સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. મોહરમ પર્વ નિમિત્તે થરાદ શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે પરંપરાગત તાજિયા જુલુસ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નીકળ્યો હતો. શહેરના કાજીવાસ વિસ્તારમાંથી પ્રસ્થાન કરાયેલા જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપરાંત વિવિધ સમાજના લોકોએ પણ જોડાઈને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જુલુસ દરમિયાન હજરત ઇમામ હુસેનની શહાદતને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરો દ્વારા પરંપરાગત કરતબોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને નિહાળવા શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જુલુસના સમગ્ર રૂટ પર જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ અને જવાનો સતત પેટ્રોલિંગ તથા દેખરેખ રાખતા રહ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમ કોઈપણ અનિચ્છનીય ઘટના વિના શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. મહોરમના પવિત્ર અવસરે શહેરના વિવિધ વિસ્તારોમાં સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી નાગરિકો દ્વારા પાણી અને શરબતના સેવા કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સેવા કેમ્પોમાં જુલુસમાં જોડાયેલા લોકો તેમજ રાહદારીઓએ નિઃશુલ્ક પાણી અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે થરાદ શહેરમાં વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતા, ભાઈચારો અને પરસ્પર સૌહાર્દના વાતાવરણમાં તમામ ધાર્મિક તહેવારોની ઉજવણી થતી આવી છે. સરકાર અને જિલ્લા પોલીસની માર્ગદર્શિતાનું પાલન કરીને મહોરમની ઉજવણી કરવામાં આવી હતી. ભવિષ્યમાં પણ તમામ તહેવારો પ્રેમ, એકતા અને અખંડિતતાની ભાવના સાથે ઉજવાતા રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. અત્યારે મહોરમ નિમિત્તે તમામ સમાજોને સાથે લઈ એકતા અનેકતા સાથે તમામ કોમના માણસો સાથે અમે મહોરમની ઉજવણી કરીએ છીએ. અને તમામ જે તહેવારો છે હિન્દુ મુસ્લિમ એકતા સાથે આજ દિવસ સુધી થરાદની અંદર સારો એવો પ્રોત્સાહન મળેલો છે. અને તમામ અત્યારે મહોરમ ભેળી તમામ કોમ સાથે છે. અને સરકાર શ્રીની જે સૂચના મળે છે, જે એસપી સાહેબે સૂચના આપેલ છે, તેનું બિલકુલ પાલન થઈ રહ્યું છે. અને આગળ પણ જતા સારી રીતે એવી રીતે મહોરમની ઉજવણી અને તમામ તહેવારની ઉજવણી કરવામાં આવશે. અને અમારી એકતા કાયમી માટે જિંદા રહે છે. ભારત માતા કી. પ્રજાજનો વ્યાજખોરોના ચક્કરમાં ન ફસાય અને જરૂરિયાત સમય કાયદેસરની બેન્કિંગ સેવાઓનો લાભ લઈ શકે તે હેતુથી બાબર પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એલ. જોશીની આગેવાનીમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોન મેળામાં વિવિધ રાષ્ટ્રીયકૃત બેન્કો, સહકારી બેન્કો તેમજ ખાનગી બેન્કોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં નાગરિકોએ કાર્યક્રમમાં હાજરી પણ આપી હતી. કાર્યક્રમ દરમિયાન બેન્કોના પ્રતિનિધિઓએ ગૃહ લોન, વાહન લોન, કૃષિ લોન, વ્યવસાય લોન, શિક્ષણ લોન સહિત વિવિધ પ્રકારની લોન અંગે માહિતી આપી હતી. તે ઉપરાંત બેન્કોમાં ચાલતી વિવિધ યોજનાઓ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીઆઈ એચ.એલ. જોશીએ ઉપસ્થિત નાગરિકોને વ્યાજખોરોના ચુંગલમાં ન ફસાવા અને નાણાકીય જરૂરિયાત માટે માત્ર અધિકૃત બેન્કિંગ સેવાઓનો જ ઉપયોગ કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો મુખ્ય હેતુ લોકોને નાણાકીય રીતે સશક્ત બનાવવાનો અને વ્યાજખોરી જેવી સામાજિક બુરાઈ સામે જાગૃત કરવાનો છે. વાવ-થરાદ જિલ્લાના દિયોદર પંથકમાં શુક્રવારે બપોર બાદ અચાનક વરસાદી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. છેલ્લા કેટલાય દિવસોથી અનુભવાતી ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદના કારણે લોકોને રાહતનો અનુભવ થયો હતો. વરસાદી છાંટાના કારણે શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ ખુશનુમા બન્યું હતું. રસ્તા ઉપર હળવો ભેજ જોવા મળ્યો હતો અને ઠંડા પવનના કારણે લોકોમાં આનંદનો માહોલ સર્જાયો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલના વરસાદી છાંટા પાક માટે લાભદાયી સાબિત થઈ શકે છે. આગામી દિવસોમાં સારો વરસાદ થાય તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી. હવામાનમાં આવેલા આ અચાનક પલટાથી સામાન્ય જનજીવન પર કોઈ ખાસ અસર જોવા મળી નહોતી, પરંતુ ગરમીથી ત્રસ્ત લોકોને ચોક્કસ રાહત મળી હતી. વાવ તાલુકાના માલસણ ગ્રુપ ગ્રામ પંચાયતના રાવળા ગામમાં ખેતરપાળ દાદાના મંદિરથી સ્મશાન ભૂમિ સુધી બની રહેલા આરસીસી રોડના કામમાં ભારે ગેરરીતિ અને હલકી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. ગામના રહીશ માળી નાગજીભાઈ ભગવાનભાઈએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી આપી તાત્કાલિક તપાસની માંગ કરી છે. અરજીમાં જણાવાયું છે કે ₹3 લાખના ખર્ચે થઈ રહેલા રોડના કામમાં નિયમો મુજબની કાંકરીનો ઉપયોગ કરવામાં આવતો નથી, જેના કારણે રોડની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. અરજદારનો આક્ષેપ છે કે સરપંચ સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
ઉલટાનું કામ અમારી રીતે થશે કહી રજૂઆતને અવગણવામાં આવી હોવાનું પણ અરજીમાં જણાવાયું છે. કોન્ટ્રાક્ટર પણ સરપંચના સૂચન મુજબ કામ કરતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અરજીમાં સરપંચ અને તલાટી પર પરસ્પર મેળાપીપણું રાખી વિકાસના નાણાંનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાના ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. અરજદારે સ્થળ પર તકનીકી તપાસ કરાવી કામ યોગ્ય હોવાનું પ્રમાણિત થયા વિના બિલનું ચૂકવણું ન કરવાની માંગ કરી છે. હવે તાલુકા વિકાસ અધિકારી આ ગંભીર આક્ષેપોની તપાસ કરાવે છે કે નહીં તેના પર નજર મંડાઈ છે. માળી નાગજીભાઈ ભગવાનભાઈ, ગામ રાવળા, ગ્રામ પંચાયત માલસણ, ગ્રુપ ગ્રામ પંચાયત રાવળા. શમશાન ભૂમિનો રસ્તો રોડ થાય હરો, રોડમાં સિમેન્ટ હાવ ઓછી છે, કપસી ક્રોસ મેન્ટલ નથી, કપસી 40 mm આછી પાતળી છે, પાણી છોટ્યું નથી, રસ્તો બરાબર થતો નથી. અને રજૂઆત સરપંચ સાહેબને કીધું કે સાહેબ રસ્તો સારી રીતે આ રોડ કરો, અમારા આખા ગામ માટેનો છે, શમશાન ભૂમિનો છે, અને આ રસ્તો કમ્પ્લીટ તો કે આવો થશે, તમારે જે કરવું એ કરો. ક્યાં રજૂઆત કરી? રજૂઆત મેં મામલતદાર ટીડીઓ સાહેબને કરી, પછી જિલ્લા વિકાસ અધિકારીને કરી, પરત કલેક્ટર સાહેબ શ્રીને કરી છે, કાર્યપાલક ઇજનેર સાહેબ પંચાયત વાવ કરી છે, અરજીઓ બધી આપી છે. શું લાગે નિરાકરણ થશે? હા, નિરાકરણ ચોક્કસ થશે. નહીં થાય તો અરજીઓ હું કરીશ, કામ ચાલુ રાખીશ. સાહેબો આવી હરુભરું સ્થળ પર ચેક કરે, તપાસ કરે. તંત્રને હું એક જ અપીલ કરું છું કે ચકાસણી વગર આ બિલ ઉપડવું જોઈએ નહીં. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે વાવથરા જિલ્લા પોલીસ દ્વારા નશામુક્ત સમાજના નિર્માણના ઉદ્દેશ સાથે વિશેષ જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ ટુ ડ્રગ્સ અને સે નો ટુ યુઝ ઓફ ડ્રગ્સ નીતિને વધુ અસરકારક બનાવવા માટે શહેરમાં ભવ્ય પદયાત્રા યોજાઈ હતી. જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાએ લીલી ઝંડી બતાવી પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે ઉપસ્થિત નાગરિકોને નશામુક્ત સમાજના નિર્માણ માટે સક્રિય સહભાગી બનવાનું આહવાન કર્યું હતું. ગાય સર્કલથી શરૂ થયેલી આ પદયાત્રા દૂધ શીત કેન્દ્ર કોલ્ડ સ્ટોરેજ સુધી પહોંચી હતી. સમગ્ર માર્ગ દરમિયાન નશાને કહો ના, જિંદગીને કહો હા જેવા સૂત્રોના ગુંજતા નારાઓ સાથે નશાના દૂષણ વિરુદ્ધ સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો. આ જનજાગૃતિ કાર્યક્રમમાં વિવિધ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ, પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, સરકારી કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત સૌને યુવા પેઢીને નશાના જીવલેણ વ્યસનથી દૂર રાખી સ્વસ્થ, તંદુરસ્ત અને સુરક્ષિત સમાજના નિર્માણ માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસે નાગરિકોને ડ્રગ્સના દૂષણ સામે એકતા દર્શાવી નશામુક્ત વાવથરાદ અને નશામુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર બનાવવા માટે સક્રિય સહયોગ આપવાની અપીલ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આવા જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા સમાજને એકજૂટ કરીને જ ડ્રગ્સના નેટવર્કને અસરકારક રીતે નેસ્ત નાબૂદ કરી શકાશે. વાવથરા જિલ્લા પોલીસમાં જે ઝીરો ટોલરન્સ ટુ ડ્રગ્સ અને નશાકારક જે બાબતો છે એના વિરુદ્ધમાં જે અભિયાન છેડવામાં આવ્યું છે એ અભિયાનને આગળ લઈ જવા માટે વધારેમાં વધારે લોકોનું જન સમર્થન મળે અને જન ભાગીદારીથી આ મળી અને પોલીસ વિભાગ આ સમાજ વિરોધી પ્રવૃત્તિ વિરુદ્ધ લડી શકે એવા ઉમદા સંકલ્પથી આપણે આજે એક જાગૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. હમણાં આંકડાકીય માહિતી આપી. આંકડાકીય માહિતી તો પોલીસ વિભાગ કાયદાના પૂરેપૂરા સકંજો આવા વ્યક્તિઓ, અસામાજિક તત્વો વિરુદ્ધ કરવા માટે કટિબદ્ધ છે. પરંતુ આ જે સામાજિક દૂષણ છે એ યુવાનો જે છે અને જે લોકો આ ડ્રગ્સના સકંજામાંથી છપડાયેલા છે એ લોકોને પાછા વાળવાનું જે જનજાગૃતિનો વિષય જે છે એના માટે લોકોના સાથ અને સહકારની જરૂર છે. લોકોનો સાથ અને સહકાર મળે એ દિશામાં તમામ કાર્યવાહી કરવામાં પોલીસ કટિબદ્ધ છે અને આવનારા સમયમાં ડ્રગ્સ મુક્ત ગુજરાત, ડ્રગ્સ મુક્ત વાવથરાદ અને સમગ્ર દેશમાંથી આ જે નશાનું જે દૂષણ છે એ દૂર થાય. આપણે તમામ નાગરિકો સાથે મળી અને આ દૂષણ વિરુદ્ધ લડીએ એ તમામને મારા પોલીસ વિભાગ તરફથી અપીલ કરું છું. ખાસ કરીને યુવાનો અને જે લોકો કંઈ દેશ માટે કરવા માટે કટિબદ્ધ છે અને જે કરવા માટે ઈચ્છા ધરાવે છે એ લોકોને વિનંતી કરું છું તો વ્યસન કરવું જ હોય તો વ્યસન કરવું હોય તો મા ભારતીની સેવા કરવાનું વ્યસન કરવું. આપણા મા બાપ, આપણા સમાજના સંસ્કાર અને જીવનમાં કોઈ કારકિર્દી તમારા સર્વોચ્ચ લક્ષ્ય સુધી પહોંચવા માટેનું વ્યસન કરો. આ વ્યસન કરશો તો આપણે દેશને 100% વિકસિત ભારત લઈ જઈશું.
ફરીવાર આપ તમામ આમંત્રિત મહેમાનો આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને પોલીસ વિભાગનો કાર્યક્રમને સફળ બનાવવું અને અમારા ઉદ્દેશ્યને પાર કરવા માટે આપે જે જનભાગીદારી દેખાડી છે એના માટે આપ તમામનો સહૃદય આભાર માનું છું. જય